હેલો ફ્રેન્ડ્સ, આજે છે સન્ડે. તો સન્ડેના દિવસે આવે છે ગેસ્ટમાં મારા મધર ઇન લો એન્ડ ફાધર ઇન લો બંને આવ્યા છે. પૂજવું કરે છે શૂટિંગ. તો હવે પડી ગયા છે બપોર. જમવાનું પૂજવું શરૂ કરે છે. મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે. ગેસ્ટ આવી ગયા છે એટલા માટે. તો તમે જો કેવી રીતે પીરસે છે. જો મારા ડેવિડભાઈ બધું ખોલીને બેઠા છે. હોમવર્ક કરે છે. શું હે આજે ભાઈએ ટકો કરાવ્યો, હેર કટિંગ કરાવ્યા છે. હા, શું કરે છે? વ્લોગ ચાલુ છે હો ડેવિડ. બતાવ તો બધાને. હાય ઈ હું 1 + 1 = 1 થાય. તો હમણાં કંઈક ચિત્ર બનાવતો હતો ને? હે ભૂલાઈ ગયું. આ શું દર્યું છે? ગોકુ છે. ઈ હું ગોકુ એટલે એકસે પંચ વાળો ગોકુ આવે જે બધા માન નાખે. તો મિત્રો, જબરદસ્ત વાતાવરણ બની ગયું છે વરસાદનું. બસ થોડી વારમાં આવે એટલી વાર. જો કાળા ડિબાંગ વાદળ છે. વરસાદ આવશે તો મજા જ આવી જાય ખરેખર. વરસાદની ફરીવાર ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ચોમાસામાં વરસાદ ન આવે એટલો ઉનાળામાં વરસાદ આવે છે. માવઠો નથી, કાયદેસરનો વરસાદ જ છે. તમે જુઓ, ડેલી ધોધમાર વરસાદ આવે છે. કેરીના પાકને બહુ જ નુકસાન છે. ડુંગળી પણ બિચારાને બહુ હેરાન થાય છે. ડુંગળીવાળા બધા લોકો. તો સાવરકુંડલાનો લાઈવ લોકેશન. નાવલી નદી ભર ઉનાળે 2 કાંઠે હાલી જાય છે. પ્રૂફ જોવું હોય તો આ એની પોલીસ ચોકી છે. આ સામેની સાઈડ છે. નૂતન હોટલ છે. બરાબર. જબરજસ્ત ઉનાળામાં જાય છે. ડેલી વરસાદ આવે છે. માવઠું ન કહેવાય, ચોમાસું જ કહેવાય કાયદેસરનું. નાવલી 2 કાંઠે છે એટલે જગાભાઈ આવી ગયા છે ત્યારે ચેક કરવા માટે પાણી કેટલું છે કેટલું નહીં. બરાબર. તો તમે જોઈ રહ્યા છો, આ એને વાઇસ પ્રેસિડેન્ટ છે. જોઈ લો પાણીનો નજારો. નાવલી 2 કાંઠે જો આજે. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો કે ભાઈએ સ્ટેન્ડ જોડે લઈ લીધું છે શૂટિંગ કરવા માટેનું. તો બસ અમે નીકળીએ છીએ થોડી વારમાં. હા, થોડી વારમાં બસ 5 મિનિટ ખમો. માનવ મંદિર આશ્રમ છે. માનસિક રૂપે વિકલાંગ મહિલાઓને અહીંયા સાચવવામાં આવે છે. આખા ગુજરાતનું સૌથી મોટામાં મોટું માનવ મંદિર છે. આ માનવ મંદિર ઉપર અમે સ્પેશિયલ એક બ્લોગ બનાવવાના છીએ બહુ શોર્ટમાં. આના માટે અમારે થોડો ટાઈમ વધારે લેવો પડશે. સ્પેશિયલ ટાઈમ લઈને આવશું કેમ કે અહીંયા બહુ મસ્ત મજાની સેવા કરવામાં આવે છે ભક્તિરામ બાપુ તરફથી. પાણી છે ને બધા માથે ગળે ગળે પાણી છે. અને ઓલો પીળા કલરનું રોજડું જો કેવડું મોટું રોજડું જોયું એ રોજડું છે એ કેવડું મોટું છે જોયું? પીળા કલરનું રોજડું જોઈ લો મિત્રો. આ રોજડું છે. આ કોઈને ખબર નહીં પડે શું છે એ ફાયદો નથી. રોજડા ઉપર પીળા કલરનું શાળિયું દેખાય. બીજું કેવડું મોટું શાળિયું. ગાઈસ, અમે જાય છે રખડવા. ત્યાં મોટા મોટા ભોંગળા છે પાણીના. હેલો ગાઈસ, તો ફાઇનલી આટા મારીએ છીએ નવરા. કંઈક જોઈએ છે. આ કંઈક મથે છે. હું મથે જોઈએ
અરે હું કરશે તો ક્યારે પાણીમાં કે નાના છોકરાને જે રમશો હું નાના છોકરાને જેમ એમ કહું. આમાં મારા બાપાને જમા પૂંજી છે. હું જમા પહોંચી છે શેની જમા પહોંચી? ઈ મારા પપ્પા એમ કહેતા હતા કે તારે ભણાવ્યું ને બધું પાણીમાં ગયું તો હું ગોતું. ત્યાંમાં તને ચડી જાય એમ ઘડી જ જાય ને. કાંઈક મોળી પડે મોળી. શરમ નથી આવતી? એમાં છે ને શરમ લે. બોલો જો ઈ એમ કહે છે કે એન પપ્પાએ જે ભણાવ્યું ને એ બધું પાણીમાં ગયું. ત્યાં હું કે આ પાણીમાં ગયું ઈ આ રીતનું કહેતા છે ને પપ્પા વાત કરો. આવા નવાની વાતો. આ પાણી હશે એની અંદર જો બાપા શંખ મળો. ઉભો રહો તો ક્યાં છે શંખ છે? જો શંખ. એટલે હા એક વ્હાઈટ વ્હાઈટ દેખાય છે કે હસું હશે? શંખ છે. લઈ લે તો હાથમાં. કાઢવી હાથમાં લે તો. ઓય મને બીક લાગે. કેમ? બસ તમે જો હું નહીં લઉં. તમે સાજા સાતું જોતું છે ને તમે તો અત્યારે એને મને ચેલેન્જ કરી છે કે તમે શંખ લઈને દેખાડો તો એટલે હું મર્દ નહીં હોય એમ. તાકાત ઉભા રહ્યો આગળ હું લઈ લઉં મારા હાથેથી. શંખ લીયો. હા આવી ગયો શંખ. લે તો પાણકો હાથમાં આવી ગયો. શંખ વ્હાઈટ વ્હાઈટ છે. શંખ વ્હાઈટ વ્હાઈટ છે બાપા. અરે એ તો મને બીક લાગે હું ન લઉં બાપુ. ઈ થોડો લેવાય વાત કરશો બીક કેવી લાગે એમાં? અપુન કો બીક નહીં लगता. હા તો લઈ લે. अपुन है ना इसको पानी से मार के ले लेगा. ના એવું નહીં કરવાનું. કેમ? એ ચેવડો અંદર હોય નાનું કેવું કેમ? મરી જાય બિચારું. તો ભેગે ભેગો અજગર જાને જડી ગયું છે મોટું. અજગર છે કોણ છે ઈ? અજગર થોડું હોય કઈ. સાપ. લાકડી. ઓહો એક લાકડી છે. અને અપુન શૂટિંગ નું સ્ટેન્ડ બાજુમાં છે. એક રીલ છે બનાવવાની છે. જો તમે બધા ઇન્સ્ટાગ્રામ માં મૂકશો તો બનાય. આ એટલો મોટો પથ્થર ન લેવાય. સમજો એને લીધે. તો નવરા બેઠા બે. પડશે ને તો હા ઈ પથ્થર જો ટકા બહુ વજન વાળું છું ભાઈ. ટકો રંગાઈ જાય. હું આનથી બસ એક વ્યૂ બનાવું. હા નાનું કેવું બને છે બહુ મોટું નહીં કરતો. આ નાના છોકરાને જેમ ખેલ કરે છે. હાલો ભૂખ લાગી છે તો જમવાનું બનાવવા હાલો ઘરે ઉપડીએ. હાલો હવે કઈ આમને એમ હું ઘરે નથી જાવ રાંધવું પડશે કે નહીં તમારે? શેનું અમારે છે ને અમે કઈ બાયું છીએ. હા આ સન્ડે માં બાપા ને એક દિવસ રસ બાપા એમ હોતા હું કિચનમાં છૂટી હોય આ ફરવા લઈ જાવ કે ઓછું છે? અત્યારે માણસો ક્યાં જતા નથી ઘરે ને ઘરે બેઠા હોય. હાલો રાંધવાનું છે મને લાગી જ ભૂખ. શાનું શાક બનાવવાનું છે? બપોરનું નહીં રીંગણા બટાટાનું શાક નહીં હાલે ખારું બનાવજો. મને ભટુરે છોલે ખાવા છે મારે. ગુજરાતી મને ખબર. હું હું છે છોલા બટાટા આપણે મને ખબર છોલા બટાટા મસ્ત વ્યૂ આમ જો. જો મસ્ત મજાનો વ્યૂ છે. તો જો ફ્રેન્ડ્સ હવે નવરા બેઠા નખોદ વાળીએ છીએ અને આ બે હવે ઘરે જવાનું નામ લેતા નથી. તો આ બેને મારે છે ને બાવડા પકડીને ગાડીમાં બેવડવા પડશે ને કા બેને મૂકીને વ્યા જવા પડશે. કાઈ વાંધો નહીં મૂકીને જવા જ દો. પછી હું વ્યો જઈશ ને ઘરે. પછી વચ્ચે ગાંડા આશ્રમ આવવાનું છે બરાબર. માનવ મંદિર આવશે એટલે બેનું એડમિશન ત્યાં કરાવી દે. કોઈ બીતું નથી ને તમે તમને ન ભરતી કરાવી દે ન્યા. એ મારી પાસે 2 વ્હીલ છે. તમને બેન આવડે છે? તમારા પાસે ફોન છે ખાલી એક જ ફોન કરવો પડે. ફોનમાં અત્યારે આવશે તો તો ફ્રેન્ડ્સ જો બે વોક કરે છે. વાહ ભાઈ કાંઈ ઘટે નહીં હો. હા રીલ્સ ઉતારવાની છે વ્લોગ નહીં. લ્યો આવડે તો બે એન્ટ્રી આવી જાય બોલો. રીલ્સ ઉતારે છે કાઢે. કાંઈ વાંધો નહીં મસ્ત મજાનો આવ્યો વોક આવ્યો તો તમારું બેનો. હા જો સાહેબ હવે ઘરે જવાની તૈયારી કરે છે. સ્ટેન્ડ હરખું કરજો ભાંગી ન જાય. હાલો ને બતાવો. હજી પણ ઘરે જવાનું મન નથી થતું. કેટલું મસ્તી નથી બધું. હજી તો પબ્લિક આવે છે બધા એમ જો. ભલે આવતી હોય નીકળી હાલો હવે. હું આને ઘરે જઈને પાડા દોવાય છે. સારું હાલો ભાગીએ હવે મળીએ ફટાફટ ઘરે જઈને કા. બાય બાય ટાટા સી યુ ગુડ બાય. જો અત્યારે 7 વાગ્યાનો ટાઈમ છે ને બસ જે ગઈ ને એ ગઢિયા છે હો. ગઢિયાની બસ નો મતલબ ઈ કે ગઢિયાનો મતલબ ઈ કે મારી વાઈફ છે ને ગઢિયાની છે. આ ગઢિયા જોઈ લ્યો બે ભેગા ગઢિયા વાળા નથી હો પણ એક ગઢિયા વાળી છે એક ગઢિયો છે અમારો. ગવઢિયો છે આ ગવઢિયો. ગવઢિયો નથી જવાનિયા છે જવાનિયા. કાઢી હમણાં પડી જાય. આગળ ઊંધો મોટો બોડો. તો હવે અમે થાકી ગયા છીએ તો ફાઇનલી ઘરે જઈએ છીએ અને ડ્રાઈવર તમે જોઈ લ્યો. હું જાઉં છું ઘરે હવે તમે હાલ આવજો. અમારા ડ્રાઈવર છે બરાબર. એટલે મેં તો ઓલરેડી વીમો કરાવેલો જ છે.
3 કે 4 કંપનીના વીમા કરાવેલા છે એટલે આપણે કાંઈ ટેન્શન છે નહીં, બરાબર. અને ઓલા ભાઈને જો અત્યારથી અંધારી આવવા મળ્યા છે, તમે સમજી શકો છો. તો હેવી ડે હવે મોડું નથી કરવાનું. હાલો હેવી ડ્રાઈવરને કદાચ ઉતરી જાઓ તો જ મજા આવશે ને, કે તમે તમારી ભેગું મારે આવવું છે નહીં. તો કઈ નહીં રહ્યો અહીંયા આપણે ઉપડ્યા. સારું હાલો તો મળીએ ઘરે, બીજું હું. ફાઇનલી ફ્રેન્ડ્સ, તો અમે ઘરે આવી ગયા છીએ. એ એમ કહેતી હતી રસ્તામાં કે હું રસોઈ નહીં બનાવું કે કાંઈ નહીં કરું, તો તમે જોઈ રહ્યા છો મસ્ત મજાની સ્વીટ રોટલી બનાવવી પડે છે. એનું રીઝન એ છે કે ઓલવેઝ વાઈફ હોય ને એ જ રસોઈ કરે તો સારું લાગે, બરાબર ને? ઠીક છે મિત્રો, તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં જલ્દી. બાય બાય, ટેક કેર.